સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બટાટા પકવતા ખેડૂતોની એકતાનો સૂર, કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ઠગાઈ સામે ઇકબાલગઢમાં રણસીંગું, અસામાજિક તત્વોને કડક ચેતવણી। પગપાળા અંબાજી જતા શ્રદ્ધાળુઓ પર તોળાતું ભયનું ભૂત, ત્રિશુલિયા ઘાટીમાં ભેખડો ધસી પડવાનો ખતરો, લાખો યાત્રિકોની સુરક્ષા સામે ઊભા થયા સવાલો। અરવલ્લીની ગોદમાં અખંડ આસ્થાનો દીપોત્સવ, શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓના જયઘોષથી ગુંજી ઉઠશે। અને મચ્છર મુક્ત ગુજરાતના નિર્માણનો સંકલ્પ, વિશ્વ મચ્છર દિવસે ધાનેરામાં શાળાના વિદ્યાર્થીઓને આરોગ્ય જાગૃતિના પાઠ ભણાવાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર ગુજરાતના બટાટા પકવતા ખેડૂતો આજે ફરી એકવાર એક મંચ પર આવ્યા હતા। કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે થતા અન્યાય સામે લડતી ખેડૂતોની કોર કમિટીએ અમીરગઢના ઇકબાલગઢમાં એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું। આ સંમેલનમાં ખેડૂતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે ભવિષ્યમાં કોર કમિટી જે પણ નિર્ણય લેશે તે તમામ ખેડૂતોને માન્ય રહેશે। આ સાથે ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડતા તત્વોને પણ કડક ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં બટાટાનું મોટા પાયે વાવેતર થાય છે। ખેડૂતો કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કરાર કરે છે, પરંતુ ઘણીવાર એવું બને છે કે કંપનીઓ પાછળથી બટાટાની ગુણવત્તા ખરાબ છે અથવા માલ બગડી ગયો છે તેવું કહીને ભાવ ઘટાડી દે છે। આ રીતે ખેડૂતોને તેમના પાકનો પૂરતો ભાવ મળતો નથી અને તેમને નુકસાન સહન કરવું પડે છે। છેલ્લા 3 વર્ષથી ખેડૂતોની આ કોર કમિટી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં થતી આ ઠગાઈ સામે લડી રહી છે। આ લડતના કારણે ઘણા ખેડૂતોને ન્યાય પણ મળ્યો છે, પરંતુ તાજેતરમાં કેટલાક અસામાજિક તત્વો ખેડૂતોના આ આંદોલનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ જ કારણથી ખેડૂતોએ આજે એક થઈને કોર કમિટીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને એકજૂથતા દર્શાવી છે। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને બધાએ એક અવાજે કોર કમિટીના નિર્ણયને સમર્થન આપ્યું હતું। ખેડૂતોના હિત માટે કોર કમિટીનો આ સંઘર્ષ ચાલુ રહેશે। આજે સાબરકાંઠા અને બનાસકાંઠાના ખેડૂતો અહીંયા અમીરગઢ તાલુકાના અંદર એક મિટિંગનું આયોજન કર્યું હતું। મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય જે 2-3 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પકવતા બટાકા પકવતા ખેડૂતોનો જે કોર ટીમ બનેલી છે એ કોર ટીમને તોડી પાડવાનો જે લોકોએ કાર્યક્રમ રચ્યો છે એના વિરુદ્ધમાં અહીંયા આગળ મિટિંગ કરવામાં આવી હતી અને અહીંયા આગળ કમસે કમ 800 થી 1000 ખેડૂતો ભેગા મળ્યા છીએ અને એ ખેડૂતોએ જે કોર ટીમ માં અંબાના સોગંદ કહીને કોર ટીમને સાથ આપ્યું છે એવું વચન આપ્યું છે અને જે પણ ખેડૂત ભાઈઓ ઘરે બેઠા છે જે મિટિંગમાં આવી નથી શક્યા એમને અમારે જણાવવાનું કે તમે હર હંમેશ કોર ટીમની સાથે રહેજો। જે લોકો એને કોર ટીમને નીચું દેખાવાનું કામ કરે છે એ લોકોનું કાર્ય એના સંગાતે રહેતા નહીં, એટલું જ આપણે કહેવાનું। આજે બટાકા પકવતા એ કોન્ટ્રાક્ટ ફાર્મથી જે ખેડૂતો હતા એ તમામ ખેડૂતો અમે બનાસકાંઠાના સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ ખેડૂતો આવેલા હતા।
અમારી એક જ માગણી હતી કે જે અમારી કોર ટીમ છે એ કાર્યરત વર્ષોથી છે, 2021થી છે, એને અમે તમામ જવાબદારી સોંપેલી છે અને જે કંપનીઓને પ્રોગ્રામ કરાવવો હોય બનાસકાંઠામાં કે ઉત્તર ગુજરાતની અંદર એ કોર ટીમ સાથે સંમતિ કરી અને જે નિર્ણય લે છે ભાવને જે યોગ્ય એના અનુસંધાને અમે તમામ ખેડૂતો કોર ટીમ સાથે જોડાઈ અને એ રીતે પ્રોગ્રામ કરવાના છે. એના અનુસંધાને અમે તમામ ખેડૂતો મળેલા હતા. સાથે સાથે જે લેભાગુ તત્વો દ્વારા અમારી કોર ટીમને તોડવાનું ષડયંત્ર રચી છે એમના માટે પણ અમે મળેલા હતા. અમે લેભાગુ તત્વોને પણ કહેવા માગીએ છીએ કે અમારી કોર ટીમ અને અમારું સંગઠન તોડવાનું ષડયંત્ર ના રચો, નકર આવતા સમયની અંદર તમારે પણ ભોગવવું પડશે. જય જવાન, જય કિસાન. બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર થઈ છે. આજે સવારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હોય તેમ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાક મુરઝાઈ રહ્યા હતા. ખાસ કરીને મગફળી, બાજરી અને કપાસ જેવા પાકને આ વરસાદથી જીવદાન મળ્યું છે. પાણીની અછતને કારણે ચિંતિત ખેડૂતોને આ વરસાદથી મોટી રાહત મળી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. તેરવાડા ફીડર હેઠળના સિરવાડા જ્યોતિગ્રામ લાઇનમાં સામાન્ય વરસાદના કારણે વીજ પોલ ધરાશયી થયો છે, જેના પરિણામે ફતેપુરા અને કાશીપુરા ગામોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ વીજ કંપનીની કર્મચારીઓની બેદરકારી છે. ચોમાસા પહેલા થતી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. લાઇનમાં ઘણી જગ્યાએ ઝાડ અને વેલાઓ વીજ વાયરોને અડી રહ્યા છે. વાયરો ઢીલા છે અને ઘણા વીજ પોલ પણ જર્જરિત હાલતમાં છે. ગ્રામજનોએ વારંવાર વીજ કર્મચારીઓ અને હેલ્પરોને ફોન કરીને રજૂઆત કરી છે, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી અને ફોનનો જવાબ પણ મળતો નથી. હાલ ગરમી અને ચોમાસાની સિઝનમાં વીજળી વિના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મામલે ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે સમારકામની માંગ કરી છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આજે સ્થાનિક લોકોએ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ ટીડીઓ પર મનમાની અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ નીતિ નિયમોનું પાલન કરો, ટીડીઓ સાહેબ કામ કરો જેવા લખાણવાળા પોસ્ટરો સાથે ટીડીઓ કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે ટીડીઓ કચેરીમાં કોઈ પણ કામ નિયમ પ્રમાણે થતું નથી અને ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે, જેના કારણે લોકોને પોતાના કામ કરાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં તાત્કાલિક ધોરણે જનહિતમાં કામગીરી શરૂ કરવાની અને ભ્રષ્ટાચારને અટકાવવાની માંગ કરી છે. આ મામલે જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોએ અપીલ કરી છે. આજરોજ દાંતીવાડા તાલુકા પંચાયત ખાતે ટીડીઓ શ્રીની મનમાની અને ચાલતા ભ્રષ્ટાચાર બાબતે પ્રતિકારક વિરોધ નોંધાવવા માટે આજરોજ અમો તમામ આવીને ટીડીઓ સાહેબ શ્રી અમારી રજૂઆત પ્રત્યે જે અમને ચોકલેટ પકડાવે છે એ ચોકલેટો પરત આપીને રજૂઆત કરવા માટે આવેલા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બનાસકાંઠાના જીવાદોરી સમાન જળાશયોમાં પાણીની આવક અને સપાટી અંગેના તાજા અહેવાલો મુજબ દાંતીવાડા, મુક્તેશ્વર અને સીપુ ડેમની વર્તમાન પર નજર કરીએ તો દાંતીવાડા ડેમમાં સાંજે 5 વાગ્યાની સ્થિતિએ 266 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની સપાટી હાલ 574.90 ફૂટ પર પહોંચી છે, જ્યારે પાણીનો કુલ જથ્થો 32.91% જેટલો છે. મુક્તેશ્વર ડેમમાં 129 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી 657.77 ફૂટ છે અને પાણીનો જથ્થો 82.42% જેટલો ભરાયેલો છે, જે એક સારો સંકેત છે. જ્યારે સીપુ જળાશયમાં પાણીની આવક નહીવત છે. ડેમની સપાટી 580.77 ફૂટ પર સ્થિર છે અને તેમાં પાણીનો જથ્થો માત્ર 12.17% જેટલો જ છે, જે ચિંતાજનક છે. ડીસા તાલુકાના જૂના ડીસા નગરમાં આજે ધર્મમય વાતાવરણ જોવા મળ્યું છે. અહીંના સુપ્રસિદ્ધ હનુમાન મંદિર કુટિયા ખાતે શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞનો શુભારંભ થયો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે. કથાના પ્રારંભ આજે મુખ્ય યજમાન સ્વર્ગસ્થ શાંતિલાલ શિવલાલ બ્રહ્મભટ્ટ પરિવારના નિવાસ સ્થાનેથી એક વિશાળ પોથીયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં કળશધારી કુંવારિકાઓ અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભવ્ય પોથીયાત્રા વાજતે ગાજતે હનુમાન મંદિર પહોંચી હતી,
જ્યાં કથાનો વિધિવત પ્રારંભ થયો છે. વ્યાસપીઠ પર બિરાજમાન પાર્થશાસ્ત્રીજીએ પોતાની સરળ અને મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. આ રામકથા આગામી ભાદરવા સુદ પાંચમ એટલે કે 28 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. શ્રી હિન્દુ સનાતન સમાજ દ્વારા તમામ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને આ કથા શ્રવણનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કથાથી જૂના ડીસા અને આસપાસના વિસ્તારોમાં ધર્મ અને ભક્તિની સુગંધ પ્રસરી રહી છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પગપાળા અંબાજી જતા શ્રદ્ધાળુઓ પર તોળાતું ભયનું ભૂત. ત્રિશુલિયા ઘાટીમાં ભેખડો ધસી પડવાનો ખતરો. લાખો યાત્રિકોની સુરક્ષા સામે ઊભા થયા સવાલો. અરવલ્લીની ગોદમાં અખંડ આસ્થાનો દીપોત્સવ. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓના જયઘોષથી ગુંજી ઉઠશે. અને મચ્છર મુક્ત ગુજરાતના નિર્માણનો સંકલ્પ. વિશ્વ મચ્છર દિવસે ધાનેરામાં શાળાના વિદ્યાર્થીઓને આરોગ્ય જાગૃતિના પાઠ ભણાવાયા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,
ત્યારે અંબાજીના માર્ગ પર યાત્રિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દાંતા તાલુકાની ત્રિશુલિયા ઘાટી પાસે ભેખડો અને પહાડો પરથી પથ્થરો ઘસવાનો ભય તોળાઈ રહ્યો છે. ચાલુ વર્ષે થયેલા ભારે વરસાદને કારણે ત્રિશુલિયા ઘાટીના પહાડો પરની માટી ઢીલી પડી છે, જેના કારણે મોટા મોટા પથ્થરો અને શિલાઓ ગમે ત્યારે નીચે ખસી શકે છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ભેખડો પડવાની ઘટનાઓ બની ચૂકી છે, જે યાત્રિકો માટે જોખમી સાબિત થઈ શકે છે. 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી આવવાના છે. આ યાત્રાળુઓ માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા છે. શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો દ્વારા વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પ્રોટેક્શન જાળી લગાવવાની અને સુરક્ષાના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, બીકે ન્યૂઝ ચેનલ સાથે હું છું સાજન ઠાકોર. આજે વાત કરીએ છીએ કે ભાદરવીના મહામેળાના થોડા જ દિવસો સમય બાકી છે. તે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં માય ભક્તો અહીંયા અંબાજી પગપાળા કરીને દર્શન કરી માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લે છે. જ્યારે ભક્તોની સુરક્ષાની વાત આવે ત્યારે બીકે ન્યૂઝ હંમેશા તેમની ચિંતાજનક રહ્યું છે. તો વાત કરવામાં આવે તો ભક્તોની સુરક્ષા માટે તો અંબાજી જતા ત્રિશુલિયા ઘાટાની અંદર જે પહાડો છે તે ધરાશાયી થવાની સંભાવના છે. તો પ્રશાસન અને વહીવટી તંત્રને નમ્ર એક અપીલ છે અમારા માધ્યમથી કે યાત્રિકોની સુરક્ષા માટે અહીંયા કોઈ યાત્રિકોની સુરક્ષા માટે કોઈ પ્રોટેક્શન વાડ કે દિવાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બીકે ન્યૂઝ ચેનલ સાથે સાજન ઠાકોર, દાંતા, બનાસકાંઠા. બનાસકાંઠાના થરાદ તાલુકામાં આજે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 81મી જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા માટે 81 વૃક્ષોનું વાવેતર કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની યાદને જીવંત રાખવાની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો પણ હતો. આ કાર્યક્રમમાં બચુસા બાનવા, મલુપુરના સરપંચ મેવાભાઈ ખટાણા, વજેગંડના સરપંચ ભરતભાઈ સોલંકી, રામજીભાઈ ચૌધરી, તુલસીભાઈ ધુમડા, પ્રધાનજી ઠાકોર, દશરથ શ્રીમાળી સહિતના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દેશના પૂર્વ વડાપ્રધાનને એક અર્થપૂર્ણ અને યાદગાર શ્રદ્ધાંજલિ બની રહ્યો છે. દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિ નિમિત્તે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત વૃક્ષરોપણનું 81 વૃક્ષરોપણનું કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેના રોજ આજ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરોએ 81 વૃક્ષો વાવી રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી અને દેશ માટે પોતે પોતાનું બલિદાન આપેલું છે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં માનવતા મહેક ઉઠી છે. અહીંના આણંદનગર પ્રાથમિક શાળા નંબર 3 ખાતે એક પિતાએ પોતાના પુત્રીની દિવદિત પૂર્ણતિથિ નિમિત્તે 900થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પી છે. આણંદનગર પ્રાથમિક શાળાના કુલ 904 વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફને સ્વર્ગસ્થ સાનવીબેન કીરાભાઈ માળી તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાના આ ઉમદા કાર્યને બિરદાવવા થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત અને વિસ્તરણ અધિકારી લલિતભાઈ બી ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય MK મણવર અને સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે દાતાશ્રીનું શાલ અને પુસ્તક આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજમાં દાતૃત્વ અને પિતૃપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. આગામી તારીખ 13 સપ્ટેમ્બર 2025ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટમાં તેમજ બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં વર્ષ 2025ની ત્રીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકો સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદૂર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો,
મહેસૂલી દાવા તથા દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકાશે. જે કોઈ પણ પક્ષકારોને તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસની વિગત સહિત સંબંધિત કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે. તાલુકામાં કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જાણીએ અરવલ્લીની ગોદમાં ઉજાગર થતો આસ્થાનો દીપોત્સવ એટલે ભાદરવી પૂનમ મહામેળાની વિશિષ્ટતા. અરવલ્લીના આલિંગનમાં વસેલું અંબાજી ધામ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે ભાદરવા સુદ પૂનમે યોજાતો મહામેળો આસ્થાનો અનોખો ઉત્સવ ગણાય છે. લાખોની સંખ્યામાં અહીં ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા, વાહન વ્યવહારથી તથા વિવિધ સાધનો દ્વારા અંબાજી પહોંચે છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા મહામેળાનું સુચારું આયોજન કરાય છે. આ મહામેળાની વિશિષ્ટતા એ છે કે લાખો ભક્તો પોતાના ગામ કે શહેરમાંથી માતાજીની જયઘોષ સાથે પગપાળા યાત્રા પર નીકળે છે. રસ્તામાં ભક્તિ ગીતો, ભજન કીર્તન અને ધૂન ગાતા ગાતા યાત્રીઓ અંબાજી ધામે પહોંચે છે. આ યાત્રા માત્ર પ્રવાસ નહીં પરંતુ એક અનોખો આધ્યાત્મિક અનુભવ બને છે. પૂનમના દિવસે અંબાજી મંદિર ભક્તોથી છલકાય છે. સવારથી જ જય અંબે માના નાદ ગુંજતા રહે છે. મંદિર પરિસરમાં દીવાદાંડી, ભક્તિ ગીતો, જાપ અને આરતીના દ્રશ્યો મનને મંત્રમુગ્ધ કરી દે છે. લાખો ભક્તોના આગમનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરાય છે. આરોગ્ય સેવાઓ માટે તબીબી ટીમો તથા 108 એમ્બ્યુલન્સ, પોલીસ તથા સ્વયંસેવકોની મદદથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા, પાણી, વીજળી, સફાઈ તથા રહેવા જમવાની સુવિધાઓ માટે ખાસ આયોજન કરાય છે. દર વર્ષે ટેકનોલોજી આધારિત વ્યવસ્થા, સીસીટીવી અને કંટ્રોલ રૂમ દ્વારા મેળાનું સુચારું સંચાલન થાય છે. ભાદરવી પૂનમનો મેળો એ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આર્થિક અને સામાજિક રીતે પણ મહત્વનો છે. મેળા દરમિયાન વેપારીઓ, હસ્તકલા કલાકારો તથા નાના વેપારીઓને વિશાળ રોજગારી અને આવકના અવસર મળે છે. સાથે સાથે મેળો ભક્તોને સાંસ્કૃતિક એકતાનો અહેસાસ પણ કરાવે છે. અંબાજી ધામ 51 શક્તિપીઠોમાંનું એક પવિત્ર સ્થાન છે. અહીં માતાજીની કૃપા મેળવવા ભક્તો વર્ષભર આવતા હોય છે. પરંતુ ભાદરવી પૂનમનો મેળો માતાજીની અપરંપાર લોકપ્રિયતા અને ભક્તિના ઉમળકાનો જીવંત પુરાવો છે. અંબાજી ધામ પ્રાચીન કાળથી ભક્તિનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અહીં કોઈ પ્રતિમા નથી પરંતુ ગર્ભગૃહમાં માત્ર શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવી છે. સમય છે એક વધુ વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને મચ્છર મુક્ત ગુજરાતના નિર્માણનો સંકલ્પ. વિશ્વ મચ્છર દિવસે ધાનેરામાં શાળાના વિદ્યાર્થીઓને આરોગ્ય જાગૃતિના પાઠ ભણાવાયા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. આજે વિશ્વ મચ્છર દિવસ છે. આ દિવસની ઉજવણી નિમિત્તે ધાનેરા તાલુકામાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી લક્ષીકાંત સોમાણી દ્વારા શાળા કોલેજના વિદ્યાર્થીઓને મચ્છરથી ફેલાતી બીમારીઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વર્ષ 1897માં બ્રિટિશ ડોક્ટર સર રોનાલ્ડ રોસે સાબિત કર્યું કે મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે, જેના પછી 20મી ઓગસ્ટને વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો ચોમાસા અને ઉનાળામાં ખાસ કરીને વધે છે. એક સર્વે મુજબ દર વર્ષે વિશ્વભરમાં 10 લાખથી વધુ લોકો મચ્છરજન્ય રોગોથી મોતને ભેટી રહ્યા છે. આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે ધાનેરાની થાવર આદર્શ વિદ્યાલય અને મોડેલ શાળામાં ખાસ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં બાળકોને મચ્છરના ઉપદ્રવને કેવી રીતે અટકાવી શકાય, પાણીની ટાંકીને કેવી રીતે બંધ રાખવી અને લીમડાના ધુમાડા જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ પણ ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરો અંગે સમજૂતી આપી હતી. આ પહેલનો હેતુ બાળકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે, જેથી તેઓ પોતાના પરિવાર અને સમાજને પણ મચ્છરજન્ય રોગોથી બચાવી શકે. ધાનેરા તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા ધાનેરા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની અંદર મચ્છરજન્ય રોગોનો ફેલાવો અને તેનો અટકાવ કેવી રીતે કરી શકાય એ અંતર્ગત મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને વિવિધ શાળાઓની અંદર જઈ અને શહેરી વિસ્તારો અથવા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ અને લોકોને જાગૃત કરવામાં આવે છે કે ભાઈ આ મચ્છરજન્ય રોગોથી આપણે કેવી રીતે બચી શકીએ અને અટકાવી શકીએ, મચ્છરનો ફેલાવો કેવી રીતે અટકાવી શકાય તેના વિશેની માહિતી આપવામાં આવે છે. જે અંતર્ગત આજે મોડલ સ્કૂલ ધાનેરાની અંદર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા બાળકોને સરસ પ્રકારની માહિતી આપવામાં આવી કે ભાઈ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોથી કેવી રીતે બચી શકાય, મચ્છરનો ઉપદ્રવ કેવી રીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવી. જો આપણે એમની માહિતીનો ચોક્કસપણે અમલ કરીએ અને ધ્યાનમાં રાખીએ તો આ રોગોથી આપણે બચી શકીએ અને નિયમિતપણે જો એની સારવાર લેવામાં આવે તો આ રોગ જીવલેણ થતાં પણ આપણે એને અટકાવી શકીએ છીએ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બટાટા પકવતા ખેડૂતોની એકતાનો સૂર. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ઠગાઈ સામે ઇકબાલગઢમાં રણસિંગુ. અસામાજિક તત્વોને કડક ચેતવણી. પગપાળા અંબાજી જતા શ્રદ્ધાળુઓ પર તોળાતું ભયનું ભૂત. ત્રિશુલિયા ઘાટીમાં ભેખડો ધસી પડવાનો ખતરો. લાખો યાત્રિકોની સુરક્ષા સામે ઊભા થયા સવાલો. અરવલ્લીની ગોદમાં અખંડ આસ્થાનો દીપોત્સવ. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓના જયઘોષથી ગુંજી ઉઠશે.
અને મચ્છર મુક્ત ગુજરાતના નિર્માણનો સંકલ્પ. વિશ્વ મચ્છર દિવસે ધાનેરામાં શાળાના વિદ્યાર્થીઓને આરોગ્ય જાગૃતિના પાઠ ભણાવાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.